ટાટા બાય બાય કરી દઈએ. વેલકમ ટુ માય ચેનલ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો અત્યારે બપોર થઈ ગઈ છે, 1 વાગી ગયો છે. તો અત્યારે અમે તૈયાર થઈને જઈ રહ્યા છીએ, લંચમાં જઈ રહ્યા છીએ. તો ક્યાં જઈ રહ્યા છીએ તો તમે અમારી સાથે આવો, તમને હું બતાવીશ. જોડાયેલા રહો, મતલબ આગળ હું તમને બતાવતી જાઉં છું. હીરો અહીંયા રેડી છે. કઈ કેવું છે? ક્યાં જઈ રહ્યા છીએ આપણે? ક્યાં જઈ રહ્યા છીએ? એક સાઈડ ઉભા રહીને તો બોલો યાર. મને ઊભું એક બાજુ લઈ રહ્યા, દોડ કરો, મને નહીં ફાવતું. ફીલ થાય મને આમ ઊભું એક બાજુ ભરો ને એવું થાય કે મને બાંધી રાખે ને એવું ફીલ થાય. એમ નહીં, પણ તમે હું કંઈક બોલતી હોય તો તમે દોડ માં તમારે પાછળ ફરવું પડે. અને જમીને આવીને પછી આજે મારે ઓર્ડર પણ છે. હજી કન્ફર્મ નહીં થયો, પણ 5 જણનો એક સાથે ઓર્ડર છે, તો એ પણ પૂરો કરવાનો છે. તો ફટાફટ પહેલાં જમીને આવીએ અને પછી હું તમને મળું છું. Oh. ગરમા ગરમ બીજું કશું નહીં. પાણીપુરી માટે લઈ લે. મારે જ આટલું જ દેવું. ફ્રેન્ડ્સ, 3:15 થવા આવ્યા છે અને આજે મેં તમને હમણાં જમવા ગઈ એના પહેલાં તમને કહ્યું, કપડાં બપડા ચેન્જ કરી દીધા ઘરે આવીને, અને આ બધું ગોઠવી દીધું છે. મારે આજે ઓર્ડર છે 5 જણનો. તો હવે હું ઓર્ડરમાં મતલબ નેલ્સ કરવા બેસીશ. જો ક્લાયન્ટ કહેશે તો હું તમને બતાવીશ કે કેવા કરું છું. અધરવાઇઝ તમને વિડીયોની અંદર ક્લિપ એડ કરી દઈશ. તો ચલો ફટાફટ હવે બધી તૈયારી કરી દઉં. પછી હમણાં ક્લાયન્ટ 3 વાગ્યાનો ટાઈમ આપ્યો તો પણ 10-15 મિનિટ તો આગું પાછું હોય જ. તો ચલો હવે હું પહેલાં એ પતાવી દઉં, પછી હું તમને મળું છું.
હેલ્મેટ પડી કોનું પડ્યું? ફ્રેન્ડ્સ, તમે જોયું 9 વાગી ગયા છે અને લગભગ મારું નેલ આર્ટ આ તમે જે જોયું હમણાં વિડીયોમાં કેટલા બધા જણા હતા, તો લગભગ નેલ પતતા મારે અડધો કલાક પહેલાં 8:30 વાગ્યા પહેલાં જ પત્યું. પછી અહીંયા ઘણા લોકો મહેંદીવાળા હતા ને એટલે બધું ક્લીનઅપ કર્યું ને બધું કર્યું એટલે મારે અત્યારે 9 વાગી ગયા છે. હજી જમવાનું બાકી છે, રસોઈ પણ બનાવવાની બાકી છે. તો બસ હવે હું મારું બધું ફટાફટ કામ પતાવી દઉં અને કામ પતાવીને પછી હું તમને મળું છું. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો જુઓ, આજે સવારે તો કંઈ બહુ બ્લોગ સ્ટાર્ટ થઈ ના શક્યો. સવારે થોડી કામમાં બિઝી હતી અને કાલે તમે જોયું એ પ્રમાણે મારા નેલ્સના ઉપરા ઉપરી 4 ઓર્ડર હતા. 4 થી 5 ઓર્ડર થઈ ગયા હતા. તો બિઝી હતી એટલે વિડીયોને પછી એન્ડ નથી કરી શકી. પછી રસોઈ બનાવવાની ને બધું હતું એટલા માટે. તો બસ અત્યારે વિડીયોને કન્ટિન્યુ કરીએ છીએ. ડરી ગઈ હું તો. આમ પેલું શું કહેવાય, કોથમીનું લગાવેલું હતું આ અને અહીંયા પડી તો મને એમ થયું કે શું આવ્યું. ચલો તો હવે પહેલાં ફટાફટ કોથમીર સમારી દઈએ અને આ મેથી ને બીટીને મૂકી દીધી છે. હવે એને સેટ કરી દઈએ અને કોથમીર સમારી દઈએ. અને આજે અક્ષયને બહાર જવાનું છે. મમ્મી તો ઓલરેડી બહાર જ છે, મતલબ ગામડે ગયેલા છે. તો આજે તો હું એકલી છું. તો બસ રસોઈમાં તો સવારે નાસ્તામાં બટેકા પૌવા બનાવ્યા હતા. તો અક્ષયને તો હવે જમવાનું છે નહીં એટલે હમણાં થોડી વારમાં બહાર જશે. અને મારે તો જમવામાં બટેકા પૌવા બનાવ્યા છે અને થોડા વધ્યા છે. તો હવે એ નાસ્તામાં કરી લઈશું ને થોડા પુલ્લા બનાવી દઈશું એટલે આપણું જમવાનું ડન થઈ જશે. તો પહેલાં ફટાફટ આ કોથમીર સમારી દઈએ અને કોથમીર સમારી અને પછી હું તમને મળું છું. કોથમીર વધારે હતી ને તો મેં કીધું બની જાય ને, ગમે તે કોઈ બી વસ્તુ ચાલો ને, હમણાં એ આપણે બનાવી નહીં, ખાસો ટાઈમ ના થાય તો પહેલાં એ બનાવી દઈએ, ચટણી બનાવી દઈએ. અને અમે અસુમી એકલી નહીં ગયા, શું કરીશું? હા, શું આજુબાજુવાળાનું? ના ના ના, એવો ઓર્ડર ના લેવાય આજુબાજુવાળાનો. ના ના, એટલી એ બિઝી નહીં હો, આઈ મીન ફ્રી નહીં. મારું ઊંધું બોલાઈ જાય દર વખત. હું એટલી પણ ફ્રી નથી. હજી મારે કેટલું બધું કામ છે ખબર છે? હજી એડિટિંગ કરવાનું તો પહેલું જ બાકી છે. તમે જશો પછી હું મારું જમવાનું કંઈક કરીશ, કપડાં વાળીશ, પછી આ બધું સરખું કરીશ, પ્લેટફોર્મ ક્લીન કરીશ, આ ચટણી બનાવીશ, પછી એડિટિંગ કરી. તમે આવશો ને ઘરે એટલે કંઈક સારું બનાવીને રાખીએ. કે તમારી ઈચ્છા ના હોય ને તો એ તમે ખાઈ લેશો. એના વિશે તમારે કંઈ કહેવું? બનાવું કે ના બનાવું? ના બનાવું. પહેલાંથી કચરો કરી દીધો. વાળી દે છે. હા, હું વાળું કચરો છેલ્લો તો વાળી જ દે ને તે. કીધું ને કચરો કરી દીધો એટલે મેં કીધું કચરો કરી દીધો, હવે વાળી દે છે. ચલો ફ્રેન્ડ્સ, તો હવે કોથમીર અને મેથીનું બધું તો પતી ગયું, પણ થોડી કોથમીર વધારે હતી તો આજે થોડી ચટણી કરી દઈશું. એટલે શું યુઝ પણ થઈ જાય અને હમણાંથી ચટણી બનાવી પણ નથી ક્યારની, તો એ બનાવી દીધી. બીજા બધામાં પણ કામમાં આવે એટલા માટે. તો હવે એની પ્રિપરેશન તો કરી દીધી છે આપણે. અવાજ નીકળે હાલ તમે?
થોડી વારમાં તો પહેલા હું બનાવી દઉં. જો તમે નીકળવાના તો પછી બનાવું, બધું વાકી દઉં પછી બનાવું એમ. હું બનાવું એ નહીં, એટલે હું પછી બધું વાકી પાછળ. ઓકે, મીઠું નાખી દીધું છે, ધાણા જીરું થોડું, અને હવે આમાં સેવ પણ થોડી નાખીશ. ચવાણું પણ નાખી જાય, પણ હાલ ચવાણું અવેલેબલ નથી તો સિંગ દાણા થોડા નાખીશું, શેકેલા. આ રેસીપી અમારે થોડા ટાઈમ પહેલાં જ આપી હતી, પણ ફરીથી હવે સિંગદાણા થોડા એડ કરી દઈશું, અને દહીં પણ તમે એડ કરી શકો, સારું લાગે. લસણ આદું થોડું દહીં એડ કરીશું, આટલું 1 ચમચી જેટલું કરી શકો, એવું કંઈ નહીં, વધારે પણ કરી શકો. તો આપણે 2 ચમચી એડ કરીશું. તો બસ આટલું એડ કરી દીધું છે, અને હવે ગ્રાઇન્ડ કરી દઉં છું. ગ્રાઇન્ડ કરીને તમને બતાવું છું. તો ગાઈઝ, ગ્રીન ચટણી બની ગઈ છે, તમે જોઈ શકો છો. એકદમ મસ્ત મસ્ત બની ગઈ છે. તો ચલો હવે આ બધું ક્લીન કરી દઈએ. ક્લીન કરી અને અક્ષયને બહાર જવાનું છે, બાય બાય કહી દઈએ, અને પછી હું તમને ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે ટાટા બાય બાય કરી દઈએ. જઈ રહ્યા છીએ બહાર, તો બાય તો કહી દો. બાય. ફ્રેન્ડ્સ, અક્ષય જતા રહ્યા છે બહાર એમના કામથી. હવે આપણે એકલા છીએ, તો હવે આપણું કામ પતાવીશું. ઓલમોસ્ટ બધું કામ પતી ગયું છે, બધું ક્લીન અપ કરી દીધું છે. હવે વાસણ ખાલી ભરાવાના બાકી છે, તો હવે પહેલાં એ બધું પતાવી દઉં, અને કપડાં સુકાઈ ગયા તો કપડાં વાળી દઈએ, અને પછી એડિટિંગ કરીશું. ને આ બહાર એટલો બધો અવાજ આવી રહ્યો છે ને આજે, ખબર નહીં કોણ ખકડાઈ રહ્યું છે, પણ બહુ અવાજ આવી રહ્યો છે. તો ચલો ફટાફટ હું મારું કામ પતાવી દઉં છું, અને પછી હું તમને મળું છું. તો વિડીયોમાં બન્યા રહેજો. તમે જોઈ શકો છો 8:30 વાગી ગયા છે, અને અક્ષય હજી આવ્યા નથી. અક્ષયને આવતા 10 સાડા 10 ઉપર થઈ જશે. એટલે રસોઈમાં આજે બહુ ખાસ કંઈ બનાવી નથી. ભાખરી બનાવી છે. અક્ષય તો ના પડતા હતા, પણ ભાખરી બનાવી દીધી છે. ભાખરી બનાવી છે, અને કેપ્સિકમ, મરચાં અને કોથમીર ને લસણ ને બધું મિક્સ કરીને સંભારો અહીંયા બનાવી દીધું છે. હવે આવશે ત્યારે જમી લઈશું. અને મારે થોડું એડિટિંગ બાકી છે, તો હવે એ કરી દઈશ, કારણ કે આજનો દિવસ તો મમ્મી પણ છે નહીં અને અક્ષય પણ નથી. એટલે આજનો દિવસ થોડો બોરિંગ મતલબ આમ ટાઈમ જાય નહીં એ રીતનો ગયો છે, કારણ કે ઘરમાં કોઈ ના હોય એટલે આમ થોડું ઓછું ગમે. તો બસ હવે કંઈ નહીં, હવે એડિટિંગ કરીને ટીવી જોઈશ, બીજું તો કંઈ છે નહીં. એટલે વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઉં છું, અને બસ નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ને અમારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક શેર સબસ્ક્રાઈબ, બાય.